વલ્લભા છે યમુના જીના પાન છે રાજ તુજ રે આવ્યા છે યમુના જીના લોટરાન મને જાઓ છે પાર દેખને રાજ કોઈ રોગો બોલો યમુને મહારાણી કે વલ્લભા દેશ કે પુરુષોત્તમ લાલ પ્યારે કે સાય જગત કે पुरुषोत्तम लाल प्यारे के साते स्वरूप की जय। बे डबल प्रसादी करना को डबल योगना पान भाई सुरेश भाई आरती पाछળ આપી દે ગામ શોભા બદલા ગરદણી સિંહ મનોરથી યજમાન એવા હિંમતભાઈ નારાયણભાઈ ભેસાણિયા એવું નામ 1101 રૂપિયા આપી યમુના પાન કરે છે બોલો ગામ શોભા બદલા ગરદણી સિંહ ચાલો પછી બેનોના વિભાગ માટે બેનો ઉભા થઈ જાય કેમ બોલું पति हर हर महादेव।
તેમાં આપણે ઘણો સમય લાગી ગયો છે. તો હવે સંતવાણીના કાર્યક્રમની શરૂઆત કરવી છે અને જેમ બને એમ આપણે હવે ધૂન કીર્તન પણ થઈ ગયા એટલે હવે ડાયરેક્ટ આપણે સંતવાણીની શરૂઆત કરી. તો સંતવાણીની શરૂઆત કરતા પહેલા અમારા આ ભજન મંડળને થોડીક ઓળખાણ આપી દઈ. તો જે હાર્મોનિયમ ઉપર પેટી ઉપર જે અમારે સંધુભાઈ ડોબરિયા સરસ મજાના ગુરુમુખી જૂના ભજનો લઈને આવશે. ત્યાર પછી આપણે રસિકભાઈ ડોબરિયાને પણ સાંભળવાના છે. સરસ મજાનું લોમસાથી રજૂ કરશે અને તબલા ઉપર અમારે બગસરાથી વિજયપરી બાપુ પધાર્યા છે. બીજા તબલ છે ગામ ખારી ખીજડીયાથી પ્રફુલભાઈ પણ પધાર્યા છે. મદિરામાં ગામ તાલાળીથી અમારે ગોપાલભાઈ તથા મુકેશભાઈ અને રામભાઈ. તો હવે આપણે ધીરે ધીરે અને સાઉન્ડ ઉપર અમારે સંજયભાઈ વેગડા પોતાની ફરજ બજાવી રહ્યા છે. તો હવે આપણે ધીરે ધીરે સંતવાણીના દોર તરફ જઈ. સંતવાણીના દોર તરફ જતા પહેલા ગરવા ગજાનંદ મહારાજને યાદ કરી પછી ધીરે ધીરે સંતવાણીની શરૂઆત કરી.
એ
દુખિયો એ રૂપિયા
કાર્યક્રમ આજની આ સંતવાણી જેની અંદર તમામ કલાકારોએ પોતપોતાની કલા રજૂ કરી. હું પણ આવા પ્રસંગે સાહેબ થોડુંક સાહિત્ય કરવા માટે થઈ અને બેઠો છું. તો જે કાંઈ મારે કેવું એ સીધી શરૂઆત ઘણા પ્રોગ્રામ કર્યા. સત્યનારાયણ ભગવાનની કથા માંડી અને શ્રીમદ ભાગવત કથા સુધીના પ્રોગ્રામ કર્યા છે. પાણીઢોળ થી માંડી અને રથ પાયસા સુધીના પ્રોગ્રામ કર્યા છે. ખરાત થી માંડી અને તિથિ સુધીના પ્રોગ્રામ કર્યા છે. અને એથી આગળ કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થી માંડી અને રામદેવજી મહારાજના પાઠ પ્રસાદી નિમિત્તે પણ મેં પ્રોગ્રામ કર્યા છે. તો આનંદ એ વાતનો છે કે જીવતા જગતિયાનો મારી લાઈફમાં પહેલો પ્રોગ્રામ છે સાહેબ. બતાવતા નથી. હા, નકર અમે અમારા પ્રોગ્રામમાં આવું કપડું નથી જોયું. સફેદ કપડામાં પ્રોગ્રામ કર્યા છે. હા, ઘણા કહેતા હોય ને કે હો દાડા ખાય તો ભૂત થાય. અમે સાહેબ મેં ગણતરી કરી છે. હું જીરા છે અમે શું થાવું જીનાય. પણ આજ આનંદ, આજ ઉસરંગ, આજ નેનોમાં ને સખી મારે આંગણ કંચન વિરહા મેં આજ ભેસાણીયા પરિવારને આંગણે આજ આનંદનો પ્રસંગ. વાસ્તુ પૂજન સત્યાનંદ વાલ્મીકીમાં મેં વાંચ્યું છે ભગવાન રામે પણ વાસ્તુ પૂજન કર્યું હતું. પંચવટીની માલિક હોય બે ઝૂંપડી તૈયાર થઈ એટલે લક્ષ્મણે ભગવાન રામને કીધું પ્રભુ આપ ગૃહ પ્રવેશ કરો. અને તઈ પ્રભુ રામે કીધું તું લક્ષ્મણ આ પંચવટી છે અહીંયા આપણે એક દી નથી રોકાવું. અહીંયા હવે આપણે વનવાસ પૂરો કરવાનો છે. તો એક કામ કરો જંગલની માલિકો જઈ અને કંદમૂળ લાવી દો. એ કંદમૂળ લાવો કે હોમ હવન કરી કંદમૂળ હોમી અને ગૃહ પૂજન કરશું, ગૃહ પ્રવેશ કરશું. તો સાહેબ ભગવાન રામે પણ વાસ્તુ પૂજન કરેલો દાખલો છે. તો એ પરંપરા આ હિંમતભાઈની આંગણે જોવા મળી છે. તો એ વાતનો મને સાહેબ આનંદ છે. જો આ ત્રિવેણી સંગમ પેલું વાસ્તુ પૂજન, સત્યનારાયણ ભગવાનની કથા અને જીવતું જગતિયું, આ ત્રણ સંગમ આજ જોવા મળ્યો છે. અને સાહેબ આંગળીના ટેરવે તમે ગણો ને તો 3 ટકોરા જ પડે. બચપનનો, યુવાનીનો અને બુઢાપાનો આ 3 ટકોરાની માલિકો સાહેબ મારી તમારી આયુષ્ય પૂરી. એથી આગળ કહું સાહેબ તમને તો સવાર, બપોર અને સાંજ તમારો દી પૂરો. બચપન, યુવાની અને બુઢાપો તમારી આયુષ્ય પૂરી. અને એથી આગળ કે આપણે ગયા પછી સ્વર્ગને અપાવનારા તત્વો હોય સાહેબ તોય 3 છે. મને તમને સ્વર્ગને અપાવનારા તત્વો હોય તોય 3 છે. યોગ, કર્મ અને ભક્તિ. ચોથો પ્રકાર નહીં. નરકને અપાવનારા તત્વો સાહેબ 3 છે. કામ, ક્રોધ ને લોભ. ચોથો પ્રકાર નહીં. અને એથી આગળ કહું તો અહીંયા તો સાહેબ થોડા વાજિંત્ર જોવા મળે ને, પણ મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામ થતા હોય અને ત્યાં સાહેબ તમે માર્કિંગ કરો ને 36 પ્રકારના રાગ રાગણી નીકળે એવા વાજિંત્ર હોય. પણ એનો સાહેબ પ્રકાર પાડો તો 3 જ પડે. ઘા, ફૂક ને કહરકો. ચોથો પ્રકાર નહીં. એથી આગળ કે 32 વાટકે તમને ભોજન પીરસા હોય, 32 ભાતના ભોજન તમે જમવા બેઠા હોય અને એનો પ્રકાર પાડો તો 3 જ પડે. કોળિયો, ખૂટડો અને હબડકો. ચોથો પ્રકાર નહીં. અને એથી આગળ કે કીડીથી માંડી અને હાથી સુધીના જનાવર લઈ ગયો સાહેબ. કીડીથી માંડી અને હાથી સુધીના એ તમે પશુ જનાવર લઈ લ્યો અને એનો પ્રકાર પાડો તો 3 જ પડે. નોર, ખરીન, ડાબલો. ચોથો પ્રકાર નહીં.
એમ આપણા આદિદેવ હોય સાહેબ ત્રણ છે, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. ભલે 33 કરોડ દેવતા છે, પણ આપણા આદિ દેવતા હોય તો એ ત્રણ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એમ આપણી આદિ દેવી હોય ને સાહેબ તો એ ત્રણ છે, મહાકાલી, મહા સરસ્વતી અને મહાલક્ષ્મી. 9 લાખ લોબડિયાળીઓ છે, પણ આપણી આદિ દેવી હોય તો એ ત્રણ છે, મહાકાલી, મહા સરસ્વતી અને મહાલક્ષ્મી. પછી એને જયંતી, કાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી કયો, સ્વહા કયો, ગૌરી કયો, કે હોનલ આંબાની હોય, કરણી મેહારી હોય, જીવણી ધાનાની હોય, રાજલ ઉદાની હોય, બુટ બલાને બેચરા બાપલ દેથાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાચેલી હોય, નાગબાઈ હરજોગણી હોય, કાગબાઈ છત્રાવની હોય, ખોડિયાર મામડિયાની હોય, આવડ માદાની હોય, વરવડી ચાખડાની હોય, કે ગેલ ભાડલાની હોય, કે કામબાઈ જહા બાટીની હોય, આઈ જાનબાઈ મેઘાનંદ રેડની હોય, કે ચાપબાઈ હરરૂપ ચોરાડાની હોય. જેના મંદિર નવા, જેની મૂર્તિ નવી, જેના પૂજારી નવા નવા હોય. કે માણસની સાહેબ આયુષ્ય ત્રણ છે હો. માણસના પ્રકાર પાડો એ ત્રણ પડે. ત્રણ પ્રકારમાં માણસ જીવતો હોય, દેવવૃત્તિ, પશુવૃત્તિ અને મનુષ્ય વૃત્તિ. હવે દેવવૃત્તિ કેને કહેવાય સાહેબ? એનો ફોલવો પાડી દઉં કે દેવવૃત્તિ કેને કહેવાય? કે પાણતિયો હોય સાહેબ, એ આંબાની બાગને પાણી પાતો હોય, આંબાને પાણતિયો પાણી પાતો હોય, તડકો બહુ હોય એટલે પાણતિયો એવો વિચાર કરે કે તડકો બહુ છે, થોડોક સાયો થાય પછી બેક નાકા વાળું. ઈ સમજી અને આંબાન છાંયે પાણતિયો હોવી જાય, આમ ક્યાંકથી કઠિયારો આવે હાથમાં કુહાડો લઈને. ઈ એવો વિચાર કરે કે તડકો બહુ છે, થોડોક છાંયો થાય પછી બેક ડાયરું પાડું. એક બાજુ કઠિયારો હોઈ જાય. કહેવાનો મારો ભાવાર્થ સાહેબ ઈ થાય કે જે આંબો પાણતિયાને ઈ છાંયો આપે, મીઠાઈ આપે, ફળ આપે, ઈ જ છાંયો, ઈ જ મીઠાઈ અને ઈ જ ફળ ઓલા કઠિયારાને આપે. એને એમ નો કે અમારા કુળનું નિકંદર કાઢનારો તો અહીંથી ઊભો થઈને વિયો જા. એને તો પાણતિયો હોય તોય દેવું છે અને કઠિયારો હોય તોય દેવું છે. આવા માણસો હોય સાહેબ. દેવ સરી આવ્યો, પી હાટું ભારી બાંધતો આવ્યો, પાડીડા હાટું બબે પૂળા હિંગડામ લેતો આવ્યો. પાડા લાવે ઈ તો 2 ટબા જેવા થઈને સાહેબ. એમ અહીંથી ખંભે ઠેલી નાખી અને બગસરાન બજારમાં આપણે ગયા હોય, એ હટાણું કરવા ગયા હોય કે હારુંથી એક પાન ખાઈએ, થોડા ગાંઠિયા ખાઈએ, 1-2 સોડા પીએ. ઈ 100-150 રૂપિયાની પથારી ફેરવી અને ઘીરે વિયાવી. ઘીરે છોકરા ઠેલિયું તપાસે એટલે છોકરાને શું કે ખબર કે દીકરા ઉતાવળમાં હતો ને તો તારી હાટું કાંઈ લઈ આવ્યો નથી. છોકરાને ખબર છે, છોકરાને ગળા સુધી વિશ્વાસ છે કે આ પાડો સરિયાય છે, પણ પાડેડા હાટું બબે બોળા નહીં લાવે. આ સાહેબ આ પશુવૃત્તિ. હવે મનુષ્ય વૃત્તિ સાહેબ કેને કહેવાય? મુંડાણી હોય, આમ દાણા વાવે જતો હોય, પણ ઓણીમાંથી કોક દાણો છટકી અને પાટલામાં પડે જાય. 15 કે 20 દી પછી આપણે વાડીએ જઈએ એટલે જોઈએ જે ચાહમાં ઉગ્યા હોય ને એને આપણે એમ કઈ હાયરું પૂરી ગયા છે, અને પાટલામાં ઉગ્યા હોય ને આપણે એને એમ કઈ આ અરોડા થયા છે. નકર એ જ દિવસે વવાણા એને રાખો તો એમાં પોપટા જે કાંઈ દોડવા આવે, પણ નહીં, મૂલે હાથીને રાખે કે આ કાઢી નાખ્યો અરોડા થયા છે. કહેવાનો મારો ભાવાર્થ કે જ્યાં સુધી માણસની હાયરમાં છો ને સાહેબ, ત્યાં સુધી માણસ છો. જેથી હાયરમાંથી સટકી જાઓ ને તેથી આનો સમાજ તમને અરોડા સમજીને કાઢી નાખીએ. આ તો મતલબની મનવાર, જગત જમાડે ચૂરમાં, બાકી વેણી મતલબે મનવાર કોઈ રાબનો રાંધે રાજ્યા. સાહેબ તમારી પાસે સત્તા છે, તમારી પાસે સંપત્તિ છે, ત્યાં સુધી સમાજ તમારો છે. અને જેથી સત્તા અને સંપત્તિ ખૂટી જાય ને તેથી આનો સમાજ તમને વેચાતા લેતા અચકાહે નહીં. સાહેબ હરિચંદ્રન તારામતીને કાશીના ઘાટમાં વેચાતા લીધેલા દાખલા છે. હારોથી આમ રીંગણાની ભારીની હરાજી કરતો હોય એમ કાશીના ઘાટમાંથી હરિચંદ્રની તારામતી રોહિદાસની સાહેબ હરાજી થઈ હતી. દૂધ આપતા હતા ઈનો ઈ સમાજ કાશીના ઘાટમાંથી સાહેબ વેચાતા લીધેલા દાખલા છે.
એટલે કીધું કે મતલબની મનવાર જગત જમાડે ચૂરમાં વેણ મતલબે મનવાર કોઈ રાબનો રાંધે રાજિયા સત્યને સૌ સાયો કરે અસત્યને કોણ આપે અખો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે અહીંયા તો સત્યને સૌ સાયો કરે ને અસત્યને કોણ આપે પણ વાત મારે સાહેબ રામાયણની કરવી છે એવા ફળિયામાં જ હું તમે ભેળા થયા છે સાહેબ જગતિયો બોટાદનો માન કવિ લખે કે માગી માવતરને ખાટી ન દીએ છાસ માગી માવતરને ખાટી નો દીએ છાસ ઈ પછી નેવે નાખે વાસ ઈ મર્યા પછી હું માંડડા વિયા જાય અને પછી નેવે ખીરના લોંદા ઉડાડતો હોય સાહેબ મને તમને લાગે સાહેબ એને ફૂગે નહીં આ ફૂગે જે આ કાર્ય કર્યું છે ને સાહેબ જોરદારી બે ભાઈઓને તાલીઓના ગડગડાથી વધાવી લ્યો સાહેબ હા સાહેબ જયસુભાઈ અમારા ભાઈ કેટલા ભાગ્યશાળી છે કેટલા ભાગ્યશાળી છે બે દીકરા સાહેબ એને શ્રવણ જેવા મળ્યા છે બે દીકરા તો હિંમતભાઈ ને અને ભીખુભાઈ ને જોરદાર તાલીઓના ગડગડાથી વધાવી લ્યો સાહેબ એને આ વિચાર આવ્યો નકર નો આવે સાહેબ નોક ઠાલા મેલી કઈક વિયા ગયા સાહેબ કરોડો રૂપિયા મેલીને વિયા ગયા છે મારી સાંભળણીમાં સાહેબ આપણા ગામની માલિકો જીવતું જગત્યું નથી થયું મારા સાંભળણીમાં નથી થયું સાહેબ હા તો આ જબરજસ્ત જેને કાર્ય કર્યું છે સાહેબ આપણું આખું ગામ ધુવાડા બંધ નો થાય સાહેબ આ નો થાય પણ એવું ધર્મનું કાર્ય સાહેબ કર્યું છે અને અહીંયા ખૂબ દાન દીધું સાહેબ ખૂબ દાન દીધું એટલે કેવું પડે કે હરવાણી હાચી હોય ને તો દુકાળમાં ડગે નહીં પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ નો દૂધે ભૂદરા હાચી હરવાણી આ દોથા ને દોથા હા નકર ક્યાં એવું સાંભળ્યું કુવા છલકીને વિયા ગયા નો છલકે હું કામ એને પોતાના પેટાળનું પાણી છે પોતાના તળનું પાણી કુવાનો છલકે છલક્યા જ મારી તમારી જેવા હોકળાન નદીઓ નાળાન પછી નદી કોઈ પણ હોય ઝોલા ગોંડળી હિરણ જાણો ધાતરડી ધાતર વળી ઈ ગેલ વર્તુ ભોગાવો મોજ ઓજત ઉબણ ભાદર ઓદા બ્રાહ્મણી રાડી સાબલરી ઈ સાતલરી અખારિયો મધરિયો નરડિયો ખરડિયો માજો માણેક્યો પાતાળિયો સુમાર સુકોરાણો રાજપરો ગાગડિયો રસનાળિયો લંબાવો ગઢિયો અરત્ના ગરતા બિલગંગા ભોગાવતી રૂપમતી રંગમતી વેદમતી મધુવતી સાબરમતી કાલિંદી સરિયું તાપી ઉન્મરવાર ઉતાવળી ઢાંઢાવાળી ગ્રાફર રંગોડા વેણુ કપિલા રેણુકા સાકરાળી કાળુબા ઉબેણ સપેણ ગોમા પૂરજના સુંદર સરસ્વતી ઈ સોનપરી સિસોંગ સવન સોનરખી દગદંબા સકોર સુરજવડી રાવલ રોજકી ન્યારી કે ફલ્લુ નાવલી સાંગાવાળી મેમતી મેહાય સિંધુ કાવેરી નર્મદા પૂર્ણા જંબુ આંબાજરી ફૂલજરી મહી શેત્રુજીન આપણો કોકમ આ સલકે સાહેબ કુવા કોઈ દી સલકે નહીં હરવાણી હાચી હોય તો દુકાળમાં ડગે નહીં પણ જેના પેટાળ પાપી હોય એની ભેખ નો દૂજે ભૂદરા સાહેબ હાચી હરવાણી સાહેબ હા ગિરનારી એક લોભિયાને રૂપિયો જડ્યો કે આમ રૂપિયો જડ્યો હાથમાં લઈ અને મુઠ્ઠીઓ વાળી દોઢક ખેતરવા છેટો ગયો ને એટલે લોભિયાને એમ થયું કે આ રૂપિયો સાચો હોય છે ખોટો મુઠ્ઠી ખોલી એ મુઠ્ઠી ખોલી ને તો રૂપિયાની ફરતી કોર પરસ્યો વળી ગયો તો એટલે લોભિયાને એમ થયો રૂપિયો રોવા મળ્યો એટલે અમારો જ્યેષ્ઠ નામનો કવિ લખે કે સુમને રૂપિયો લીનો કરમે પસીનો દેખો જ્યેષ્ઠ કવિ ઉપદેશ તે રૂપિયા તે કાહે અકડાત આસુપાત ભરેગાત આ લોભિયો રૂપિયાને કહે છે કે તું રોહું કરવા તું રોમાં કારણ કે તું હે મોકો પ્રિય માત તાત બેન ભૈયા તે તું રોમાં તું મને એટલો વાલો છો કે માં બાપ બેન ભાઈ આ બધાય કરતા તું મને વાલો છો આ તો પર્યો મેરે હાથ હૈયા તે આમ માન હવે પરમાત્માનો પાડ માન કે મારા હાથમાં આવ્યો બાકી દાતા ઘર જાતો તો કૂટાતો ના વિરામ પાતો આ તો મારા હાથમાં આવ્યો બાકી દાતારના હાથમાં આવ્યો હોત તો એક ઘીરેથી બીજે ઘીરેથી ત્રીજે ઘીરે તારા ટાટિયા ફરી ગયા હોત આ તો પર્યો મેરે હાથ હૈયા તે આમ માન હવે જીતે રહું ઝોલો તોલો ડાટું ના બટાવું તોય જ્યાં સુધી જીવાય ને ત્યાં સુધી તને દાટી રાખે કે વટાવાય નહીં જીતે રહો ઝોલો તોલો દાટું ના બટાવું તોય મેજો મર જેહો તો શીખાય જેહો છૈયા તે
આ લોભિયો રૂપિયાને કહે છે કદાચ હું મરી જાય ને તો મારા છોકરાને શીખવાડતો જાય તને ક્યાંય વટાવશે નહીં પણ તું રો માં. હા, આવા ગજબના લોભિયા હોય. એક લોભિયન કીરે મહેમાન એટલું બતાવ્યું જો છે ને માખણ જેવી, હે કે માખણ જેવી, કે તો મીઠાઈ શું કરવા લેવી જોઈએ? જો માખણ વાળા ત્યાં માખણ વાળા જઈને કે ભાઈ હારા માખણ બતાવ્યો કે આમ જો છે ને મધ જેવું માખણ, ઈ કે મધ જેવું માખણ હોય તો માખણ શું કરવા લેવું જોઈએ? મધ વાળા ને ગયો. ઈ મધ વાળા ત્યાં જઈને કે ભાઈ હારા મારું મધ બતાવો. ઈ મધ વાળા એ આમ સંશોધન કરીને આમ લાળ કરી મધની કે આમ જો છે ને પાણી જેવું, હે કે પાણી જેવું, કે તો મધ શું કરવા લેવું જોઈએ? પાણીના ગોળા ફેર્યા છે. એમનું ગીરે એના બાપાએ કીધું દીકરા આ તું મીઠાઈ સંપલ તો ગહાણા છે ને, કે સંપલ હું કહે કે મહેમાન ના પહેરી ગયો તો. પણ આયા સાહેબ દાનની વાત કરવી છે. આ એક એવું ખાનદાન મળ્યું છે અને અમારું એક અર્થિંગ થાય છે. આ ખોડે અમારે કઈક ત્રીજી ચોથી પેઢી અમારે કઈક અર્થિંગ થાય છે અને એક બીજી ચોખવટ કરી દો. 20 ખોવડા ડોબરિયાના અને 20 ખોવડાની માલિકો ગિરનારી એ કઈ ખોવડું એવું નહીં હોય જેમાં કોઈ કલાકાર ન હોય. કોઈ ગાતા આવડતું હોય, કોઈ વગાડતા આવડતું હોય, કોઈ બોલતા આવડતું હોય. ઈ પ્રતાપ અમારા નામદાસ બાપુનો છે સાહેબ. એના ફૂલડા અમે સહી. હા, ઈ ભગતજી બાપાના ફૂલડા છે સાહેબ. તો ભગતજી બાપાની દીકરી એટલે અમારા ભાઈ, અને એની પાછળ તો ન કહેવાય પણ એના જ કાર્યક્રમની માલિકો સાહેબ. એક મારે રામાયણનો પ્રસંગ મૂકવો છે. મારા નાનજી બાપા અભણ હતા સાહેબ, અભણ હતા છતાં એને રામાયણ લખી છે અને હજી રામાયણ અમે અમારા મંદિરમાં એ રામાયણની પૂજા કરીએ છીએ. તો આવા પ્રસંગે સાહેબ એક મારે રામાયણનો પ્રસંગ અહીંયા મૂકવો છે. સમજણો વર્ગ બેઠો છે કારણ કે રામાયણની માલિકો સાહેબ ઘણા એવા પ્રશ્નો છે જે મને તમને મૂંઝવતા હોય. તો એવા 1 2 કે 3 પ્રશ્નનો સાહેબ મારે ખોલવો પાડવો છે. દાખલા તરીકે કે રામ અને લક્ષ્મણ અને સીતા એથી વલ્કો વસ્ત્ર ધારણ કરીને વનમાં ગયા, મુનિનો વેશ ધારણ કરી અને વનમાં ગયા. તો હનુમાનજી મહારાજને મા જાનકીના શોધમાં મોકલ્યા રામે, અને રામે જે ઘરેણું આપ્યું એ રામ પાસે આવ્યું ક્યાંથી? પ્રશ્ન ઉપસ્થિત થાય છે. હનુમાનજી મહારાજને સીતાની શોધમાં મોકલ્યા, રામે જે અંગૂઠી આપી, વીંટી આપી એ રામ પાસે આવી ક્યાંથી? રામ ઘરેણા પહેરીને વનમાં ગયા કે તાપસ બેસ વિશેષ ઉદાસી અને 14 વર્ષ રામ બનવાસી. તપસ્વીનો વેશ અને વિશેષ ઉદાસીનો વેશ. તો તપસ્વીનો અને ઉદાસીનો વેશ ધારણ કરીને વનમાં ગયા હોય તો રામ પાસે ઘરેણું આવ્યું ક્યાંથી? એનોય કોઈ મહાપુરુષોએ સ્પષ્ટ શબ્દમાં જવાબ આપ્યો છે કે કઈ અને મંથરા દોનો મળી અને જેથી મા જાનકીના ઘરેણા ઉતારતા હતા ત્યારે વશિષ્ઠના પત્ની અરુણધતી આવીને કીધું કે કઈ શું કરે કે જાનકી વનમાં જાય છે, વલ્ક પહેરાવા છે, વસ્ત્ર ઉતારું છું, ઘરેણા ઉતારું છું. અને તેથી ઈ વશિષ્ઠના પત્ની અરુણધતીએ કીધું તું કે ખબરદાર જો મા જાનકીમાંથી એક પણ ઘરેણું ઉતાર્યું તો. કેમ કે અયોધ્યાના હોય એ તમામ ઘરેણા ઉતારી લેજો પણ જનકપુરની માલિકોથી દાયજામાં મળેલું એક પણ ઘરેણું ઉતારતા નહીં. એમાં અયોધ્યાનો કોઈ અધિકાર નથી. આજે આપણી સરકાર સ્ત્રીધનની વાત કરે છે ને સાહેબ, એ તો હજારો વર્ષ પહેલા વશિષ્ઠના પત્નીએ કીધું હતું કે આ સ્ત્રીધન છે, આમાં અયોધ્યાનો કોઈ અધિકાર નથી. એ તમામે તમામ ઘરેણા પહેરી અને મા જાનકી એ રામની પાછળ હાલી નીકળાતા. પણ ટૂંકમાં મારે વાત કરવી છે કે જેથી ગંગાના કાંઠે આવીને ઉભા રહ્યા. ગંગાના કાંઠે રામ લક્ષ્મણ મોહે રામ રાવર આન દશરથ શબ્દ સબ સાથી કહો બર તીર મારહુ લખન પે જબ લગીન પાવ પખારી હો તબ લગીન તુલસી દાસનાથ કૃપાળુ પાર ઉતાર્યો. સાંભળજો સાહેબ, કેવટ કે છે કે મન ખબર છે કે તમે ઉદાસીન વેશે નીકળ્યા છો, મન ખબર છે તમે તપસ્વી વેશે નીકળ્યા છો, અને મને ઈ ખબર છે કે માં કઈ તમારી પાસે રાતું કાવડિયું રહેવા દીધું નથી. એટલે તમે ચિંતા ન કરતા, હું તમારી પાસે ઉતરાઈ નહીં લઉં. પદ કમલ ધોઈ ચઢાઈ નાવન નાથ ઉતરાઈ ચહો
જો હું તમારી પાસે ઉતરાઈ લઉં તો મોહે રામ રાવોર આન દશરથ. જો હું તમારી પાસે ઉતરાઈ લઉં તો મને મહારાજા દશરથના સોગંદ છે, એ દશરથના સોગંદ ખાધા અને લક્ષ્મણનો ખાટકો છટકો. હાથ જો પાથામાં તે તીર ખેંચ્યું, એ જમણા હાથે તીર ખેંચ્યું, ડાબા હાથે એ બાણ લીધું, એ પણસ ચડાવી, કાન સુધી ખેંચી, આગલો પગ આગળ વાયો, કમર કસી કે માર. તું તીર મારે એમાં મને 3 ફાયદા છે. કેવટ લક્ષ્મણને કહે છે કે તું મને તીર મારને એમાં મને 3 ફાયદા છે. કે 3 ફાયદા ક્યાં? કે પહેલો ફાયદો તો ઈ કે એકન કડકો હાડરો અને જો ટટ ગંગામાં જાય તો માનવિયા કુળની માય પછી ભૂત નો હરજે ભાગીરથી. એક આ ગંગાની માલિક હોય, હાડકાની કરસ આમ સ્પર્શ થઈ ગઈ હોય તો 71 પેઢીની માલિક હોય, કોઈ ભૂત નો હરજે. ઈ ગંગાના કાંઠો મારું મૃત્યુ થાય. અને બીજો ફાયદો જબરજસ્ત છે કે શું? કે જન્મ જન્મ મુનિ જતન કરાહી અને અંત સમયે પ્રભુ આવત નાહી. હજારો જન્મની ધૂણીઓ તાપે છતાં તારા દર્શન થવા કઠિન છે. હજારો જન્મ ઈ તપસ્યા કરે છતાં તારા દર્શન થવા કઠિન છે. ઈ જંગલની માલિકો કઠિન તપસ્યા કરે, ઈ બાલ દાઢી વધી જાય, માલિકો હુકરીયું માળા કરી દે, ઈ હાગડાના બી હાથળ હોરવા નીકળી જાય, છતાં તારા દર્શન થવા કઠિન છે. ઈ અખિલ બ્રહ્માંડનો માલિક મારો હામો ઉભો હોય, મારું મૃત્યુ થાય. જન્મ જન્મ મુનિ જતન કરાહી અને અંત સમયે પ્રભુ આવત નાહી. મન મરે માયા રે મર મર અરે આશા તૃષ્ણા એ મરે નહીં, આવું કહ ગયા દાસ કબીર. ભીમ કહે તારા મનડાએ એ બાંધી હવે ડીંગલા મત કર રમણા રમણા, ડીંગલા સે મત કર રમણા, ડીંગલા સે મત કર. કોઈ સાધુ દેખ કર રમણા, કોઈ સંત દેખ કર રમણા, કોઈ સાધુ દેખ કર ડીંગલા સે મત કર રમણા રમણા, ડીંગલા સે મત કર રમણા, ડીંગલા સે મત કર રમણા રમણા, ડીંગલા મત કર રમણા. નવ માસ ઉદરમાં રહ્યો પ્રભુ પાસે માગી ક્ષમણા. નવ માસ ઉદરમાં રહ્યો પ્રભુ પાસે માગી ક્ષમણા. અરે બહાર આવીને માયા મગેરાયો, તું બહાર આવીને માયા મગેરાયો, અરે ખોટા કરે કમણા. ડીંગલા સે મત કર રમણા રમણા, ડીંગલા સે મત કર રમણા, ડીંગલા સે મત કર રમણા રમણા, ડીંગલા સે મત કર રમણા. જીવને બાળપણામાં બધાય મેળે બાપા બાકી ગઈ.
જો જમણી ચલે તો પિંગલા અરે તારી જમણી ડોલ ચલે તો માનીઓ સૂક્ષ્મણા અરે માનીઓ સૂક્ષ્મણા અરે માનીઓ સૂક્ષ્મણા કબીરા સુનો ભાઈ સાધુ સંત સંગત મેં રમણા કબીરા સુનો ભાઈ સાધુ સંત સંગત મેં રમણા અરે ગુરુ ગમથી જ્ઞાન મળે તો સંત કો શિર ધરના અરે સંત કો શિર ધરના અરે સંત કો શિર ધરના ઈગડા મત કર રમણા રમણા ઈગડા સે મત કર રમણા ઈગડા સે મત કર રમણા રમણા ઈગડા સે મત કર રમણા ઈગડા મત કર રમણા રમણા ઈગડા સે મત કર રમણા Para